અમદાવાદમાં જીએમડીસી પાસે બાઇક ચાલકનું અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત. અમદાવાદમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં બનેલા 2 ગંભીર અકસ્માતોએ ફરી એક વખત ટ્રાફિક સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. વહેલી સવારમાં બનેલા બીજા અકસ્માતમાં યુવાન બાઇક ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. વેજલપુર વિસ્તારમાં રહેતો 25 વર્ષીય પાર્થ કલાલ મોડી રાત્રે પોતાની BMW બાઇક પર જઈ રહ્યો હતો. અંધજળ મંડળ તરફથી હેલ્મેટ સર્કલ તરફ જતી વેળાએ જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલ BRTS રેલિંગ સાથે તેની બાઇક જોરદાર ટક્કર ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પાર્થને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે નજીકના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. આ બનાવથી કલાકો પહેલા વહેલી સવારે પણ એક જીવલેણ અકસ્માત બન્યો હતો. નોકરી પર જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે છારોડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારી દીધી હતી, જેના કારણે તેનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે ટ્રાફિક નિયંત્રણ અને વાહન ચાલકોમાં સાવચેતી અંગે ફરી ચિંતાઓ ઊભી થઈ છે.